તો હેલો ફ્રેન્ડ, જય માતાજી. આજે આપણે આવીએ જાજો કાં આવીએ ઊંડિયાના શમશાનમાં મુક્તિધામમાં. ઊંડિયાના મુક્તિધામમાં જોવા માટે આવીએ. કેવું મસ્ત બનાવ્યું બગીચો જબરજસ્ત નહીં જો ખાલી આમ બગીચો કેવો જો શું ખાલી ચલો ચાર વર્ષ જેવું થયું છે બને ને 4 વર્ષ મતલબ મોટા પાયે આયોજન છે પણ હજી ફરી વાર લાગશે. આજુબાજુ ગામડા બધા આવી જાય. કોઈ પૈસા નહીં, સેવા જેવું જ છે બધું. કામકાજ ફ્રીમાં જ છે બધું. ટ્રસ્ટ હ મોટું હો ગયો. બાકી ઝાડો બાવ હતો, નવરા બાવળી હતો ને તરાવડી હતી, નવરો ભૂંડ હતો નહીં. પતા કેવું લાગે, ભૂંડ જેવું લાગે. આમ જોતા નહીં જંગલમાં મંગલ કરી દીધું. આ જો ઓફિસ છે. હા ભાઈબંધ એક નોકરી કરે, ઓફિસમાં રહે રે ભાઈ. આ જો આવું સ્પેશિયલ ઉડાડવા માટે જોતું લઈ જવાનું ઝાડવા ઉડાડવા માટે. બગીચાની સાફ સફાઈ આમાં નાખજી કાપવા માટે આમાં નાખજી આવ્યો નહીં, નાખજી કાપવા પા જબ્બર કાપવા. હું જો આ હુકવું ને તો કાપી દે. પેલી ડિઝાઇન બતાવી દો, પેલી મેગીની ડિઝાઇન બનાવી દે સીધી કરીને. લા ચાલે ઉડાડ. અને ક્યાં ખબર વિદ્યા આપણે નેના તારે ખબર બધા કે ચોપડ મેલો એટલે વિદ્યા વધારે આવે તે. હું અમે ચોપડ મેલતા હુકાઈ જાય ને તો ચોપડી પત્તા મેલી રાખતા બધા. તમે એવું કરેલું? એટલે કેવાય વિદ્યા વિદ્યા કઈ નહીં મરી મો તો આ જયેશભાઈ બે ફરદામાં ફેલ થાય. ફેલ જ નહીં થયો આપણો રેકોર્ડ આપણે કદી ફેલ નહીં થયા. શું બોલો લાયા હોય ગ્રીન ટી આ ફોલી ફોલીને કામ નાખે એટલે ગ્રીન ટી બનાવવાની. આ ગ્રીન ટી પેલી ચા નહીં, એ તો આસામ બાજુ થાય હોય ના થાય. આપણે જે પીએ રે પણ ગ્રીન ટી કહેવાય ને. ગ્રીન ટી હતી ઉકાળીને નાખવાની. પેલી બહાર શકે બધું. જો આ શું કહેવાય ને સઘડી ગયા સઘડી લે. અરે મસ્ત નહીં બનાવે જો ખાલી સુવિધા સુપર ખાઈ દીધી સુંડિયામાં. પેલા એક હતી હવે 2 સગડી કરી દીધી ને. આપણે ગમે હોય જવાનું કે આ પવન ના આવે એટલે લે. આ હળકતું હોય ને સગડી પવન. એક વખત વરસાદ આવતો ને તો આમાં વાયરો આવે ને તે આટલે તે પવન લીધે ઓમ હેડ્યું પેલા નાચી કેમેરામાં જોઈ રહ્યા છે ક્યાંક ગાલી તો હેડાર કોઈ હેડારતું નહીં. પછી ખવાય બાકી એકલા તો બીવાય જ જાય કે યોમાં લાગે ભૂતાયેલું લાગે. વાયરાનું હેડ જ કરવાની તો ટાયર એટલે આ પવન પેલું બે બારતા હોય ને એ વખત પવન ના અડે ને માટે પવન રોકે ને એટલા માટે આ પત્રો મારે ગાલી જો જમ પવન એમ લઈ જામ પેલી. આ બાદ બધી નવરી જાળી આમાં કેસિંગ પણ નંબર 1 જાળી મેં 1 નંબર અંદર જાવ તો જો નવું હોય તો જલ્દી જરાય ના બાળી હેરિયા ગામમાં મેલીને આવતા. આ બધી જાળી પાછળની બધી નદીનો વિસ્તાર રૂપેન નદીનો નદી કિનારે સંકન બનાવી નહીં મુક્તિધામ. બિહાઇન્ડ ધ સીન આ બે બ્લોગરો છે આજે આયા છે સુંડિયાનું મુક્તિધામ શૂટ કરવા. અમે ઓયના છીએ અમે ઓયના છીએ પણ કદી આવતા નહીં. પણ આજે હોય આવીએ મુલાકાત એમના મારે ભાઈ વિડીયો નહીં બનાવે કદી. ચલો આજે મુક્તિધામ બતાવી દઈએ આપણું નહીં. પેલા આવે ને એટલે હે ને બોડી અહીંયા લાવી આ સ્ટેચર ઉપર પછી આના ઉપર લાવી પછી આટલા હે ને નવરાવી બોડી. આ નળીથી હે ને બોડીને નવરાવીને પછી એનું અગ્નિ સંસ્કાર કરે. હા એવું હોય. જો સેફટી તો એટલી એમ જો કેમેરા મારવામાં આવે છે કોઈ વસ્તુ ચોરાય ના, કોઈ ખરાબ વસ્તુ કરે ને એટલા માટે ના સારું ના કહેવાય. જોરદાર કહેવાય. ટ્રસ્ટ વાળો ગોઠવાય ને ટ્રસ્ટ વાળો કેમેરામેન. પણ અમારે તો આ એરિયામાં કદી એવું બની જ નહીં કે ચોરી થઈ હોય કદી નહીં લાઈફમાં નહીં. તાળું માર્યું પછી એમને નહીં આવતા. બાઈકોમાં 24 કલાક ચાવીઓ પડી રહી હોય કોઈ કદી અડ જ ના. અને કાયમ કે અમે વગરા રહીએ છીએ ને ખેતરમાં મતલબ બાજુ જારીએ છીએ 5 કિલોમીટરની પણ કદી એવું કોઈ ખરાબ વસ્તુ બની જ નહીં અમારે નહીં. ચોરોને ખબર કોઈ હા નહીં લઈને કરવા વાત રિયાલિટી છે કે ચોર આવી તો કોઈ લઈ જાય નહીં. કદાચ આયા છે ને કોક દે તો કશું લઈ ગયા નહીં હોય પાછા વળી જાય. એવા ખબર હોય કશું મળવાનું હોય નહીં.
તો ટોકી બનાવી નવી એટલે એમ બનાવવાની પેલી આમ પાણીની ઉપર ભરવાના પાણીની એટલે પાણી પીવા માટે ઉપર બનાવવાનું. જો બોરે બનાવી દીધી. આ ટોકી મોટું ટોકું કેટલા લીટરનું હશે? ખાસા લીટરનું હશે. જો બોર બધું જ છે. જો આ ટોકી મોટી બનાવી પાણી માટે. જો આ પીપળામથી પાણી નીકળે છે બધું. આ પીપળામ નહીં લે, બોરની પાઇપ પીપળું કાપીને ભરાયું. આ પેલા ફોર શિયાળામાં આ વિડીયો બનાવવા આવેલા કોમેડી આટલા બનાવતા પેલા બોયડી વાળા બાબા ની આટલા બનાવે નવરી તો ઘણી વનસ્પતિ હતી હતી બહુ નહીં બહુ વનસ્પતિ એટલે આ બધા ઓળખતા અને બોર હોય ને એટલે ઉછેરે સારો થાય. વનસ્પતિ બગડતું નહીં થઈ જતું. પંપ પટી અરે ઉંધાળો એટલે હવે એવું રહેવાનું. આ બધી જમફળીઓ મિત્રો પેલા ચો ફૂલ આવે લાગતું. હા આવું આ નારંગી નારંગી આવી બોલે નારંગી નહીં આવી હો એટલે કે માટે પાછળ બાથરૂમ ને એવું બધું અને આ સ્ટોર રૂમ. અંદર તો બાથરૂમ નહીં છે. અંદર તો પાછળ બાથરૂમ મોટો લગભગ 25-30 બાથરૂમ અને આ ટોકી ને હા 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 આવાજ છે રે પાણી પણ કુલિંગ ઠંડુ ચેલા દાવાનું હલે ચકા પાણી પીવાય એવું? હા કમ્પ્લીટ પાણી પીવાય એવું? અને પાણી ના આવતું હોય ને તો ભાઈ આ નંબર પર ફોન કરી દેજો. પાણી કમ્પ્લીટ ઠંડુ હોય જાય. જો ઠંડુ પાણી કમ્પ્લીટ મસ્ત પાણી ઠંડુ જોરદાર. આ જો લે કાળો ઘોડો કર્યો કાળો ઘોડો. કોઈને રેસ કર્યો ને તો આવી જજો. હા રેસ ની ચેલેન્જ રાખવાની. ચેલેન્જ રાખવાની રેસ ની ઓનાંગા ચેલેન્જ રાખવાની ભાઈ રેસ ની ઓનાંગા મોટા પાયે. કાળોજી જોઈતાજી નો ગોળો ભાઈ તો ને ભાઈ મોટા ભાઈ આપો હે ને શૂટ કરીને તમે મંડાઈ જાય બધા એડિટ કરવા દો. આવડા એડિટ કર હે એડિટ કરતા આવડા પ્રો એડિટિંગ વાળા છીએ. પ્રો એડિટિંગ વાળા બોલો. બાકી રિઝલ્ટ જો રિઝલ્ટ હા સન એક નંબર ક્વોલિટી વાળા રિઝલ્ટ બનાવ. રિઝલ્ટમાં વિડીયો બનાવવા પબ્લિક ને જગ્યા ચમ નહીં ગમતા કે ઓના વિડીયો કરશે કોક બાધા કરી ભાઈ તો અરે ગોઠે નહીં ગોઠવાનું તો અભિમાન તો હા પણ થોડું એટલે અભિમાન નહીં પણ નહીં ઉપર થાય શું કરવાનું મોનતા મોની કહો બધી ઘણી મહેનત માં મહેનત કરો છોકરો મહેનત વગર કોઈ નહીં. શું કેવું ચાલ્યા અમે આ ત્રીજી વખત મહેનત કરી કઈ ભરી મિલી પણ આ વખત ભરી મેળવાની નહીં. ગમે એ થઈ જાય 12 મહિના 2 વર્ષ હો લાગતા રનિંગ રાખવું. 3-4 મહિના કોમ કરીને પડી નહીં મેળવાનું પૂરેપૂરું કર. અમારા મિત્રો મોનિટાઈઝ થયેલી ચેનલ અમે પડી મેળવી બોલે ચેલા મૂર્ખ કહેવાય ને. હવે આવક બોતે જે મોનિટાઈઝ થાય મજી જાય. ક્યારે કોઈ કોમ નહીં અરે કોઈ કરી નહીં કે પેલા મોનિટાઈઝ થઈ હતી પૈસા કમાવાનું ચાલે તો પણ મને પડતું નથી. પૈસા આયેલા પડ્યા પણ તોય લેવા નતા જેમ મોસો તોય લેવા નતા જે બોલે તે ખેંચાઈ જાય અને ફ્રીઝ થઈ જાય ચેનલ. તો હવે કોઈને ફેર મહેનત કરીએ શું કેવું સપોર્ટ કરો. હા મિત્રો અમારા વિડીયો આવે ને સપોર્ટ કરો. વિડીયો પૂરા જોવા રાખો. તમને ગમી કે ના ગમી ગમે ગમાડજો અમારા વિડીયો અને લાઈક કરજો. કારણ કે તમે સપોર્ટ કરશો તો જ મેં રાખશે ને એના વગર તો કોઈ ઠા પડે એમ છે નહીં. કારણ કે હવે ગુજરાતી વિડીયો તો ગુજરાતી મિત્રોએ જોવું પડે. કોઈ હિન્દી વાળા તો જોવાના નહીં બીજા રાજ્ય વાળા. શું કહેવું એટલે ગુજરાતી લોકો સપોર્ટ કરશે ને તો જ મેં રાખશે. લાઈક કરવામાં કોઈ નેટ નહીં બળતું. હા ફોલો કરવામાં નેટ નહીં બળતું. અમે તો જોવા તો આ એક ફોલો કરી દો એવું હતું.
આમાં 400-500 વ્યૂ આવે એટલે 400 સબસ્ક્રાઈબર વધી જાય તો પણ બધા નહીં કરતા. બધા નહીં કરતા. હવે એટલા અમુક વ્યૂ આવી એટલે ખાલી સબસ્ક્રાઇબ કર્યું હોત ને તો એ 10-15 હજાર ફોલોવર થઈ ગયા, સબસ્ક્રાઈબર થઈ ગયા યુટ્યુબમાં નહીં. પણ જોવી એટલે કોઈ જોવી ખરા પણ સબસ્ક્રાઇબ નહીં કરતો. ઉપરથી હોય સબસ્ક્રાઈબર તો કાઢી નાખ. મામા કાઢી રોજ એક બે કાઢે એવું કરવાનું. ચલો મિત્રો, તો હવે ને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.